રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવાના હેતુથી ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક આઈપીએસ સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરાયું હતું. અનેક અરજદારોએ એવી ફરિયાદ કરી હતી કે સ્થાનિક પોલીસ મથકે તેમની વાજબી રજૂઆતો ધ્યાનમાં લેવામાં નથી આવતી કે ગુનો નોંધવામાં નથી આવતો. ખાસ કરીને અકસ્માતનો ભોગ બનેલા એક પરિવારના સભ્યોએ રજૂઆત કરતી સમયે રડતા રડતા પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે અકસ્માતમાં સ્વજન ગુમાવવા છતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ઠાગાઠૈયા કરે છે. આઈપીએસ સિમરન ભારદ્વાજે આ બાબતને ગંભીરતાથી લઈ ન્યાયની ખાતરી આપી હતી. આ લોક દરબારમાં આઈપીએસ સિમરન ભારદ્વાજે જણાવ્યું કે આ લોક દરબાર વાર્ષિક તપાસણીના ભાગરૂપે યોજાયો હતો, જેમાં મુખ્યત્વે 3 રજૂઆતો પ્રાથમિકતા પર રહી હતી. પ્રથમ, શાળા કોલેજ જતી દીકરીઓની સુરક્ષા અને લુખ્ખા તત્વો દ્વારા થતી રોમિયોગીરી અટકાવવી. બીજું, શહેરમાં વકરતી ટ્રાફિકની સમસ્યા અને ત્રીજું, બુટલેગરો તેમજ અસામાજિક તત્વોનો વધતો જતો ત્રાસ. તેમણે આ તમામ મુદ્દાઓ પર ત્વરિત અને કડક પગલાં ભરવા માટે સ્થાનિક પોલીસને આદેશ આપ્યા હતા. આજરોજ એસડીપીઓ ધોરાજી કચેરીથી ઉપલેટા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન લીધે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક લોક દરબાર રાખવામાં આવ્યો છે, જેમાં 17 જેટલા લોકોને આપણી હાજરી આપી છે અને એમાં જુદા જુદા પ્રશ્નો ઉપલેટા ટાઉનના અને ગામડાઓના ડિસ્કસ થયા છે, જેમાં પોલીસની સારી કામગીરી જે હતી આખા વર્ષની, જેથી આપણે 52 જેટલા લોકો પરત આવ્યા છે. અમુક મોબાઈલ્સ આપણે રિકવરી કરી છે. 13 તુજકો અર્પણની કામગીરી જે આખા વર્ષમાં કરી હતી એમાં લોકોને પોતપોતાના નાણાં પરત આપવામાં આવ્યા છે. અને લોકોની 3 મુખ્ય રજૂઆતો, એક મહિલા સુરક્ષા, બીજી ટ્રાફિકના લીધે અને ત્રીજી જે બુટલેગરોનો ત્રાસ છે એને લીધે પણ ચોક્કસ માહિતી લેવામાં આવી છે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.